હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચર હતું એના અંદર આપણે ભૌતિક એકમો, ભૌતિક રાશિઓ, પૂરક એકમો અને એસઆઈ એકમ પદ્ધતિ અને વિવિધ એકમ પદ્ધતિઓનો વિશે માહિતી મેળવી હતી. બરાબર. ચલો હવે આજે આપણે એનો 7મા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. તો કે જુદા જુદા ક્રમની લંબાઈના માપન માટે કયા સાધનનો ઉપયોગ કરી શકાય અને તે કઈ રીતે મપાય છે એ માપવાની રીત આપણે અહીંયા જણાવવાનું કીધું છે. કે શું માપવાનું છે? લંબાઈ. જુદા જુદા ક્રમની લંબાઈના માપન માટે કયા સાધનનો ઉપયોગ થાય છે અને એની માપવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપેલું છે કે 10⁻10 ઘાત મીટરથી 10⁻8 ઘાત મીટર સુધીની જે લંબાઈનો ક્રમ હોય એનું માપન આપણે માઇક્રોસ્કોપ દ્વારા, એ સાધનનું નામ છે, એના દ્વારા આપણે કરીએ છીએ. અને એના અંદર કઈ રીત વપરાય છે? આણ્વિક સ્તરની રીત વડે વપરાય છે. હવે એના પછી 10⁻5 ઘાત મીટરના લંબાઈ જેટલું માપન કરવું હોય તો આપણે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર આ ત્રણેય સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ ત્રણેય સાધનોની મદદ વડે આપણે કઈ રીત વડે માપનની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ છીએ. અને પ્રત્યક્ષ એટલે આપણે પોતે જાતે એ પ્રયોગ કરવાનો હોય છે. માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને ફેરોમીટરનો ઉપયોગ કરી, એટલે એને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. એના પછી 10⁻14 4 ઘાત મીટર છે અને એની લંબાઈ આપણે વર્નિયર કેલિપર્સથી માપી શકીએ છીએ. અને એ પણ આપણે પોતે માપવાની હોય છે, એટલે એ પણ પ્રત્યક્ષ રીતે હશે. એના પછી 10⁻3 ઘાત મીટરથી 10⁻2 ઘાત મીટર સુધીનું અંતર એ મીટર પટ્ટી, એટલે જે આપણે ફૂટ પટ્ટી કહી છે, સ્કેલ, એના દ્વારા આપણે માપી શકીએ છીએ. ને એ પણ આપણે જાતે માપવાની હોય એટલે પ્રત્યક્ષ રીત કહેવાશે. પછી 10⁻2 ઘાત મીટરથી વધારે જો અંતર હોય તો એને આપણે ટેલિસ્કોપ અથવા તો રડાર, કે એટલે બહુ દૂરના અંતરો, જેમ કે આપણે ગ્રહોને એ બધી જે છે એ શામાં જોઈએ? ટેલિસ્કોપમાં જોઈએ. તો ટેલિસ્કોપ અને રડારના અંદર આપણે 10⁻2 ઘાત મીટરથી વધારે લંબાઈ માપી શકીએ છીએ. અને એના અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? તો પરોક્ષ ઇકો પદ્ધતિનો ઉપયોગ થાય છે. આના અંદર બે પદ્ધતિઓ છે, એક પરોક્ષ પદ્ધતિ અને એક પ્રત્યક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ એટલે આપણે કોઈ બીજી પદ્ધતિ દ્વારા લેવાનું, અને પ્રત્યક્ષ પદ્ધતિ એટલે આપણે પોતે જાતે કરીને લેવાનું હોય છે. પ્રયોગશાળામાં કેટલીક વાર લંબાઈ માપવાની જરૂર પડે છે. અને જો લંબાઈ માપવા માટે મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર જેવા સાધનોનો ઉપયોગ કરી લંબાઈનું માપન કરીએ તો તેને પ્રત્યક્ષ રીત, એટલે આ બધા જે સાધનો છે એ બધા સાધનો આપણે પોતે વાપરવાના હોય છે અને એને આપણે પ્રત્યક્ષ રીત કહીશું. અને ખૂબ જ મોટા અંતરો તથા અવકાશીય અંતરો, એટલે બે ગ્રહો વચ્ચેના અંતરો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, આ બધા જે અંતરો છે એ આપણે ટેલિસ્કોપને એના અંદર માપી શકીએ છીએ. તો આ જે અંતરો માપન માટેની અમુક રીતને પરોક્ષ રીત કહેવામાં આવે છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. એના પછી દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું? તો દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાશે? કે ધારો કે આપણી આંખની સામે કોઈ એક વસ્તુ આપણે રાખીએ, બંને આંખ ખુલ્લી રાખીને, અને એ જ્યારે આપણે એક આંખ બંધ કરીશું તો એ વસ્તુ એ જગ્યાએથી આપણને ખસેલી થોડીક દેખાય છે. એવી રીતે ફરીથી બીજી આંખ આપણે બંધ કરીશું અને બીજી આંખ ખોલીશું એટલે ફરીથી આપણને એ વસ્તુ ફરીથી ખસેલી એ જગ્યા ઉપરથી દેખાય છે. તો આ જે આપણને દેખાય છે વસ્તુની આ સ્થાન આગળ પાછળ, એના કારણે આપણને દ્રષ્ટિ સ્થાનભેદ જોવા મળે છે. તો જુઓ, આના અંદર ઉદાહરણ એ જ આપેલું છે કે તમારા ઘરમાં એક ખૂણાની એક ઊભી ધાર હોય, એ ધાર આગળ એક પેન્સિલને ધાર અને પેન્સિલની સંપાત થયેલી દેખાય તે રીતે બંને આંખો ખુલ્લી રાખીને પકડો. એટલે આપણા ઘરની કોઈ એક ધાર હોય, એ ધાર ઉપર પેન્સિલ, બે આંખો ખુલ્લી રાખી અને એ ધાર ઉપર હોય એવી રીતે પેન્સિલને પકડો. હવે વારા પરથી ડાબી અને જમણી આંખો બંધ કરો અને તો પેન્સિલ દિવાલોની ધારની જમણી કે ડાબી તરફ ખસતી દેખાય છે. તમે એક આંખ બંધ કરશો અને ખોલશો એ રીતે કરશો તો તમને એ પેન્સિલ છે એ ધારથી આગળ પાછળ ખસતી દેખાય છે. જો કે પેન્સિલ તો એક જ સ્થાને છે. જો પેન્સિલ આપણે બદલતા નથી, એની જગ્યા બદલતા નથી, પરંતુ આપણને પેન્સિલ ખસતી હોય એવો ભ્રમ થશે કે જાણે પેન્સિલ એ ખસે છે. તો આ જે ઘટના છે એને દ્રષ્ટિ સ્થાનભેદ કહે છે. અને બે આંખો વડે પેન્સિલના સ્થાન સાથે, એટલે પેન્સિલની જ્યાં આગળ આપણે રાખી છે એ જગ્યાએથી આપણી બંને આંખો સાથે એ થીટા ખૂણો બનાવે છે. અને આ જે થીટા ખૂણો છે એને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહે
છે, એટલે કે જે વસ્તુ છે એ વસ્તુ આપણી આંખ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ થીટા કહીશું. પછી બે અવલોકન સ્થાન એટલે આપણી અવલોકન એક આંખ એક અવલોકન સ્થાન, બીજી આંખ એટલે બીજી અવલોકન સ્થાન, કે આપણી જે બે આંખો છે એ આપણા બે અવલોકન સ્થાન છે અને તેમની વચ્ચેના અંતરને બેસિસ અથવા તો પાયો કહે છે. અને ઉપરના ઉદાહરણના અંદર જોઈએ તો આપણી જે બે આંખો વચ્ચેનું જે અંતર હશે ને, આપણી બે આંખો વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? બેસિસ કહેવામાં આવે છે. બરાબર. તો આના અંદર દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે થીટા અને બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર એને આપણે બેસિસ કહીએ છીએ. બરાબર. તો આટલું હતું આના અંદર. હવે પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું વર્ણન કરો. એટલે પૃથ્વીથી કોઈ એક ગ્રહ છે એ બંને વચ્ચેનું શું કરવાનું છે? અંતર માપવાનું છે અને એના માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું વર્ણન કરવાનું છે. તો કે પૃથ્વીથી ઘણે દૂર આવેલ એસ ગ્રહનું અંતર D નક્કી કરવા સ્થાનભેદની રીતનો ઉપયોગ થાય છે. એટલે હવે આપણે અહીંયા કરવાનું શું છે? આ શું છે? આપણી પૃથ્વી. બરાબર. અહીંયા એક ગ્રહ આપેલો છે અને આપણે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે શોધવાનું શું છે? D શોધવાના છે. તો પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થાનો A અને B પરથી એક જ સમયે ગ્રહ એસનું અવલોકન કરવામાં આવે, જે આકૃતિના અંદર બતાવેલું છે. જુઓ, અહીંયા પૃથ્વીના બે જુદા જુદા અવલોકન સ્થાનો આપેલા છે. આપણી જેમ આપણે બે આંખો લીધી ને એવી રીતે અહીંયા A અને B બે જુદા જુદા અવલોકન સ્થાનો છે અને ત્યાંથી આપણે એક ગ્રહ એસનું શું કરવામાં આવે છે? અવલોકન કરવામાં આવે છે. એટલે પૃથ્વી ઉપર ઊભા રહી અને એ ગ્રહને જોવામાં આવે છે. અહીંયા A અને B વચ્ચેનું અંતર b જેટલું છે. આપણે જે બેસિસની વાત કરીને આગળ A, તો અહીંયા Aથી લઈને B સુધીનું અંતર કેટલું છે? b જેટલું. અને બંને સ્થાનોથી અવલોકન દિશાએ ગ્રહની સપાટી પર રચેલો ખૂણો ASB એ થીટા છે. અહીંયા શું છે? ખૂણો ASB બરાબર થીટા છે. એટલે અહીંયા જે છે આ જે AS અને B આ ત્રણ વચ્ચે બનાવેલો જે ખૂણો છે થીટા, એને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કહીએ છીએ. બરાબર. ગ્રહ એ ખૂબ જ દૂર હોવાથી B/D વેરી લેસ ધેન 1. શું કીધું છે આના અંદર? કે B અને Dનો ગુણોત્તર એ બંનેનો ગુણોત્તર એ 1 કરતાં નાનો મળે છે. કેમ 1 કરતાં નાનો મળશે? કારણ કે આ જે B અંતર છે એ D કરતાં ખૂબ જ નાનું છે અને હંમેશા આપણને ખબર છે કે 1/100 એટલે ભાગાકારમાં જો મોટી સંખ્યા આવે તો એનું મૂલ્ય હંમેશા 1 કરતાં કેવું હોય છે? નાનું હોય છે. બરાબર. તો આ જ અહીંયા સમજાયેલું છે કે B અને D એમાં એ બંનેનો ગુણોત્તર એ 1 કરતાં કેવો મળે છે? આપણને નાનો મળે છે અને તેથી ખૂણો થીટા ઘણો જ નાનો હોય છે અને તેથી આ પરિસ્થિતિમાં ABને S કેન્દ્ર અને D ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે AB જે અંતર છે બંને વચ્ચેનું, એ AB અંતરને આપણે જે પેલું રેડિયન ભણતા હતા ને એના અંદર જે ચાપ લીધો હતો ને એ પ્રમાણે એને ચાપ તરીકે આપણે લઈ શકીએ. કેમ? કારણ કે થીટા ખૂણો ખૂબ જ નાનો મળે છે એટલા માટે. બરાબર. હવે આપણે અહીંયા ચાપ તરીકે લઈએ તો જુઓ, AS અને BS બંને કેટલા છે? D જેટલા. બરાબર. AB કેટલું છે? b અને ASB બરાબર શું છે? થીટા. બરાબર. આપણે બધા અંતરો લઈ લીધા આગળ. AS અને BS એટલે AS અને BS બંને કેટલા છે? D. AB આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? b, કારણ કે આપણે અહીંયા ચાપ તરીકે આને લઈ લીધો AB ને એટલા માટે. અને ખૂણો ASB કેટલો છે? થીટા જેટલો. બરાબર. તો હવે આપણે પેલું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાવાળું સૂત્ર જે છે એ અહીંયા વાપરી શકીએ. તો અહીંયા ખૂણો એટલે થીટા રેડિયનમાં ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ચાપ કેટલું થશે? AB અને ત્રિજ્યા કેટલી થશે? AS જેટલી. બરાબર. ચાપ કેટલું થશે? અહીંયા AB જેટલું અને ત્રિજ્યા કેટલી થશે? D જેટલી. એટલે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા AB બરાબર તો કેટલું છે? B. તો અહીંયા B લખી દો. AS બરાબર ASને કરતા બનાવી દીધા છે અને થીટા એટલે ખૂણો એ ભાગાકારમાં લાવી દીધો છે. બરાબર.
આમ તો આમાં કેવી રીતે બનશે, થીટા બરાબર AB બરાબર B ભાગ્યા D, બરાબર. અને ડીને આપણે શું કરી દેવાનું છે, કરતા બનાવી દઈએ. જો ડીને ઉપર લઈશું તો થીટા ક્યાં આવી જશે, ભાગાકારમાં. તો ડી બરાબર B ભાગ્યા થીટા. અને આ સૂત્રની મદદથી આપણે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર શોધી શકીએ છીએ, બરાબર. તો આ થયું પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર. આપણે જે પેલી સ્ટીરેડિયન પૂરક રાશિઓ આગળ જે ભણ્યા હતા ને, એના અંદર જે સ્ટીરેડિયન હતું સમતલ કોણ, એના આધારે આપણે અહીંયા શોધી શકીએ. અને કઈ રીતનો ઉપયોગ કર્યો, તો દ્રષ્ટિ સ્થાન ભેદની. હવે એના પછી ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત સમજાવો. ગ્રહ અને તારાના પરિમાણની માપન શોધવાનું છે. હવે જુઓ આના અંદર કે પહેલી એક વ્યાખ્યા આપેલી છે, ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા આપેલી છે. તો કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વીના કોઈ સ્થળે રચાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. અને ગ્રહનો વ્યાસ કેટલો છે, ધારી લઈએ કે ડી જેટલો ગ્રહનો વ્યાસ છે, બરાબર. જે અહીંયા આપેલો છે, જુઓ આમાં શું કીધું છે, ગ્રહના વ્યાસ વડે, એટલે ગ્રહનો વ્યાસ કયો છે, આ ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે, એટલે આ કોઈ અવલોકન સ્થળ છે અહીંયા, રચાતા આલ્ફા કોણ, એટલે અહીંયા કેટલો ખૂણો બનાવે છે, આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. તો આ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. અને ગ્રહનો વ્યાસ કેટલો છે, ડી જેટલો વ્યાસ લીધેલો છે, ધારી લીધું આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલા અવલોકન સ્થળે ટેલિસ્કોપને વારાફરતી ગ્રહના વ્યાસાંતે ગોઠવી આલ્ફાનું માપન થઈ શકે છે. એટલે અવલોકન સ્થળે ટેલિસ્કોપને વારાફરતી ક્યાં કરવાનું છે, ગ્રહનો જે વ્યાસ છે એ વ્યાસાંતે ગોઠવી આપણે આલ્ફાનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. જુઓ, જો પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર AD જેટલું હોય, પૃથ્વીથી ગ્રહ અને તારા વચ્ચેનું અંતર કેટલું છે, ડી જેટલું હોય, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા ખૂણો કેટલો છે, આલ્ફા, ચાપ કેટલો છે, સ્મોલ ડી, અને ત્રિજ્યા કેટલી છે, કેપિટલ ડી. એ રેડિયનમાં આપણે મળી શકીએ. અને જો આપણે અહીંયા આ જે સ્મોલ ડી છે એને કરતાં બનાવી દઈએ તો આ બંને શું થશે, એકબીજા સાથે ગુણાઈ જશે. તો ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી પરથી આપણે એનો વ્યાસ શોધી શકીએ છીએ. અને આલ્ફા ખૂણો એ કેવો હોય છે, ખૂબ જ નાનો હોય છે, કારણ કે આપણે જ્યારે દૂરની વસ્તુ જોતા હોઈશું ત્યારે દૂરની વસ્તુના અંદર આપણને જે ખૂણો બને છે એ ખૂબ જ નાનો મળે છે. હવે અહીંયા એક જાણકારી માટે આપેલું છે તમને કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે. આપણે 1 ડિગ્રી એટલે કલાક લઈ શકીએ, બરાબર, કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ થશે. અને સેકન્ડ કેટલા થશે, 3600 સેકન્ડ થશે. તો મિનિટ હશે તો ઉપર આ રીતે આપણે એક ડેશ કરીને દર્શાવીશું, અને સેકન્ડ હશે તો આપણે એને ડબલ ડેશ વડે દર્શાવીએ છીએ. અને જો 1 મિનિટ હશે તો એના 60 સેકન્ડ હશે. તો જો ધારો કે એ આ રીતે લખેલું હોય, એક જ ઉપર કરેલું હોય તો એને મિનિટ મતલબ થશે, અને જો આ રીતે 2 ટપકા કરેલા હશે તો એને આપણે સેકન્ડ તરીકે લઈશું, બરાબર. તો આ થઈ ગયું કે પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર આપણે માપવું હોય તો એ કઈ રીતે માપી શકાય. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આપણે જે કહેતા હતા, તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કયા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે અને શાથી, બરાબર. તો કે જ્યારે સૂક્ષ્મ અને ખૂબ જ નાના અંતરો, જેવા કે અણુનું પરિમાણ કેટલું હોય છે, 10⁻10⁸ મીટરથી 10⁻10 મીટર, આટલી લંબાઈનું માપન કરવા માટે આપણે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ જેવા સાધનોનો ઉપયોગ કરી શકતા નથી. તો આ ખૂબ જ સૂક્ષ્મ અંતરો અથવા તો અણુનું પરિમાણ આપણે માપવું હોય તો એ બધા માપન માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. અને આના અંદર કઈ તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે, તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે, 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે, બરાબર. આ તરંગ લંબાઈ આપેલી છે આપણને. આ બધા જે વર્ણપટ છે ને, આપણે અહીંયા 12મા ધોરણના ચેપ્ટરના અંદર બધા તમને તરંગ લંબાઈ અને એને વર્ણપટ ભણવામાં આવશે, પરંતુ અત્યારે ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપના દ્રશ્ય પ્રકાશના ઉપયોગ થાય છે અને એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ જેટલી છે. અહીંયા તમારે એક નવો એકમ આવે છે, એંગસ્ટ્રોમ, અને અહીંયા સમજાવેલું છે કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર આપણે લઈ શકીએ છીએ.
બરાબર. એનો મતલબ કે તમે આ જે 4000 એંગસ્ટ્રોમ છે એને તમે 4000 ગુણ્યા 10⁻10 મીટર લખી શકો. એ રીતે 7000 એંગસ્ટ્રોમ છે એને આપણે 7000 ગુણ્યા 10⁻10 મીટર લખી શકીએ. હવે એના પછી પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવતો હોવાના કારણે ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલા જ વિભેદન અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને વાપરી શકાય છે. એટલે પ્રકાશ છે એ તરંગ સ્વભાવ ધરાવે છે અને એટલા માટે આપણે જે ઉપયોગમાં લીધેલ જે તરંગ લંબાઈ છે, જેટલી તરંગ લંબાઈ આપણે ઉપયોગ લીધી હશે એટલું જ આપણને વિભેદન જોવા મળે છે. અને વિભેદન એટલે શું કહેવાય? કોઈ પણ બે નજીક રહેલી વસ્તુઓને થોડાક દૂરના અંતરે જોવી, એને આપણે વિભેદન કહીશું. બરાબર. કોઈ પણ નજીક અંતરો વસ્તુઓ આપેલી હોય એમને આપણે છૂટા પાડીને જોવું, એને વિભેદન કરવું કહેવાય. બરાબર. તો જેટલી તરંગ લંબાઈ જેટલા માપની લીધી હશે એટલું જ આપણને વિભેદન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકાશે. તેથી તેના વડે 10⁻10 મીટર કરતાં નાના પરિમાણવાળા કણોનું વિભેદન કરી શકાતું નથી. એટલે જો આપણે આ રીતે એંગસ્ટ્રોમના પદના અંદર જો તરંગ લંબાઈ વાપરી હોય તો 10⁻10 મીટર કરતાં નાના પરિમાણવાળા કણોનું આપણે વિભેદન કરી શકાતું નથી. એનાથી મોટા બધા આપણે ઉપયોગમાં વિભેદન કરી શકીએ છીએ. એટલે કે આવા પરિમાણોવાળા કણોનું માપન થઈ શકતું નથી. એટલે 10⁻10 મીટર કરતાં નાના હશે જો તો એનું આપણે માપન કરી શકતા નથી. એટલે જે પ્રકારનું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ લઈશું એ પ્રમાણેનું આપણને વિભેદન જોવા મળશે. બરાબર. તો આ થઈ ગયું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપના અંદર કયા વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે? તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. આપણે આગળ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જોયું, હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અંદર દ્રશ્ય પ્રકાશના બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. આ MCQના અંદર પૂછાઈ શકે. બરાબર. કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોન બીમને યોગ્ય ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે યોગ્ય ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા એને શું કરવામાં આવે છે? એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે છે. અને આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સીમિત હોય છે, એટલે લિમિટેડ હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. જેમ પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવી રીતે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે કેટલી હોય છે? 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. તો 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે. અત્યારના જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય છે એ કેટલા વિભેદનવાળા? 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે. તે મોટા ભાગે ધાતુમાંના અણુઓ અને પરમાણુઓને જોવા માટે વપરાય છે. એટલે ધાતુઓના અણુઓ અને પરમાણુ જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે એના પછી ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી અણુની સાઇઝનો અંદાજ મેળવવો શાથી શક્ય બન્યો છે? તો કે હાલમાં નેનો ટેકનોલોજીના અભ્યાસ માટે વિકસાવવામાં આવેલ ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન મર્યાદા એટલી ઊંચી છે કે જેની મદદથી અણુની સાઇઝનો અંદાજ મેળવવો શક્ય બન્યો છે. એટલે હાલમાં જે નેનો ટેકનોલોજીનો અભ્યાસ જે છે એના વિકસાવવામાં આવ્યો કે ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન મર્યાદા એટલી ઊંચી બનાવવામાં આવી. કેટલી? 1 એંગસ્ટ્રોમ કરતાં પણ વધારે વિભેદન શક્તિ બનાવવામાં આવી. અને એના કારણે આપણે અણુની સાઇઝ કેટલી છે એનો અંદાજ પણ મેળવી શકીએ છીએ. બરાબર. કારણ કે એની વિભેદન શક્તિ વધી તો આપણે વધારે ક્લિયર જોઈ શકીએ અથવા તો અલગ જોઈ શકીએ. તો એના ઉપરથી આપણે અણુનો સાઇઝનો અંદાજ પણ મેળવી શક્યા છીએ. કયા માઇક્રોસ્કોપ દ્વારા? તો ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા. હવે અહીંયા ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની રીત આપેલી છે કે ઓલિક એસિડનો એક અણુ છે તો એનું પરિમાણ કેટલું હશે એનો અંદાજ મેળવવાનો.
તો એ કઈ રીતે મેળવવાનો છે? તો કે ઓલિક એસિડ છે એ એક સાબુ જેવું પ્રવાહી છે, બરાબર, અને એનું અણુનું પરિમાણ લગભગ 10⁻⁹ મીટરના ક્રમ જેટલું હોય છે, બરાબર. અહીંયા એની પરિમાણ તમને આપેલું છે. ઓલિક એસિડ એક સાબુ જેવું પ્રવાહી છે અને તેનું અણુનું પરિમાણ 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. આ રીતમાં આણ્વિક સ્તરની જાડાઈ શોધવામાં આવે છે અને જેના પરથી અણુનું પરિમાણ જાણી શકાય છે. પહેલાં શું જાણવામાં આવે છે? આણ્વિક સ્તરની જાડાઈ કેટલી છે એ શોધવામાં આવે, એના પછી આપણને એનું પરિમાણ મળી જાય. તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે પાણીની સપાટી પર ઓલિક એસિડનું એક આણ્વીય સ્તર બનાવવા માટે આપણે શું કરવાનું છે? પાણી ઉપર ઓલિક એસિડનું એક સ્તર બનાવવાનું. જેમ કે આપણે પાણીના અંદર સાબુનું ઉપર એક જેમ સ્તર જમાઈ જાય એવી રીતે ઓલિક એસિડનું સ્તર જમાવવા માટે કઈ રીતનું કરીશું? તો 1 સેન્ટીમીટર ઘન ઓલિક એસિડને આલ્કોહોલના અંદર મિશ્ર કરી 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવાનું છે. 1 સેન્ટીમીટર ક્યુબ શું લેવાનો છે? ઓલિક એસિડ, અને એને આલ્કોહોલના અંદર મિશ્ર કરી અને કેટલું દ્રાવણ બનાવવામાં આવે છે? 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ બનાવવામાં આવે છે. અને ફરીથી એ જે દ્રાવણ બની ગયું એના અંદરથી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લઈ ફરીથી આલ્કોહોલમાં 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે, બરાબર. નંદ શું કીધું? પહેલાં 1 સેન્ટીમીટર ઓલિક એસિડ લીધો અને એને આલ્કોહોલના અંદર મિશ્ર કરી 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ બનાવ્યું, બરાબર. હવે એ દ્રાવણ જે બની ગયું છે એના અંદરથી ફરીથી 1 સેન્ટીમીટર જેટલું દ્રાવણ લઈ અને આલ્કોહોલના અંદર ફરીથી એનું 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવામાં આવે છે. અને તેથી આ દ્રાવણની જે સાંદ્રતા છે એ ઓલિક એસિડના પ્રતિ સેન્ટીમીટર દીઠ આ જે દ્રાવણ મળ્યું એ દ્રાવણની સાંદ્રતા આપણને 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ જેટલી મળે છે, બરાબર. પછી એના પછી શું કરવાનું છે? તો કે ત્યારબાદ મોટા પહોળા પાત્રમાં ભરી તેને લાઇકોપોડિયમ પાવડરનો હલકો છંટકાવ કરી પાણીની સપાટી પર તેનું સ્તર બનાવવામાં આવે છે. એટલે મોટા પાત્રના અંદર શું લેવામાં આવે છે? પાણી લેવામાં આવે છે અને એ પાણીના ઉપર લાઇકોપોડિયમ, આ પાવડરનું નામ તમારે યાદ રાખવાનું કે લાઇકોપોડિયમ પાવડરનો ઉપર શું કરવામાં આવે છે? છંટકાવ કરવામાં આવે છે અને એના ઉપર પાણીનું સ્તર બનાવવામાં આવે છે. હવે આ ઓલિક એસિડના એક બૂંદને સપાટી ઉપર મૂકવામાં આવે છે, પાણીની જે સપાટી છે એના ઉપર. ત્યારે આ બૂંદ સપાટી પર પાતળું, મોટું અને લગભગ વર્તુળાકારે પ્રસરીને એક અણુનું જાડાઈનું સ્તર બનાવે છે. એટલે એમ પાણી ઉપર જ્યારે આપણે એને મૂકશું તો પાણી ઉપર એ એક મોટું સ્તર બનાવી દે છે. આ રીતે તૈયાર કરેલા ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ એ નક્કી કરતાં તેનો વ્યાસ માપવામાં આવે છે. ધારો કે પાણીની સપાટી ઉપર ઓલિક એસિડના ધારો કે આપણે n જેટલા બૂંદ નાખ્યા, બરાબર. તો પ્રારંભમાં દરેક બૂંદનું અંદાજિત કદ એ 20 સેન્ટીમીટર જેટલું શોધવાનું છે. હવે દ્રાવણના અંદર n બૂંદ આપણે નાખ્યા હોય તો એનું કુલ કદ કેટલું થશે? n × v જેટલું, બરાબર. એનું ટોટલ કદ કેટલું થશે? n × v જેટલું કદ થશે. અને દ્રાવણમાં ઓલિક એસિડનું કદ આપણે કઈ રીતે શોધી શકીએ? તો NV એને કુલ કદ ગુણ્યા એની સાંદ્રતા, એટલે કુલ કદ ગુણ્યા એની સાંદ્રતા કરીશું તો આપણને દ્રાવણના અંદર ઓલિક એસિડનું કુલ કદ મળી જાય છે. તો સાંદ્રતા તો આપણને ઉપર મળી 1/20 × 20, તો આપણે અહીંયા લખી દીધી. હવે ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી પર ટી જાડાઈનું પાતળું સ્તર બનાવતું હોય તો તે સ્તરનું ક્ષેત્રફળ a સેન્ટીમીટર સ્ક્વેર હોય તો જાડાઈ t બરાબર પાતળા સ્તરનું કદ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ. તો પાતળા સ્તરનું કદ કેટલું છે? તો આપણને આ મળ્યું આ સૂત્ર પ્રમાણે. તો એ લખી દો અહીંયા NV/20 × v, અને સ્તરનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું. તો આપણને અહીંયા સ્તરની જાડાઈ કે કેટલી જાડાઈ હશે એ આપણને અહીંયા મળી જાય છે. અને કેટલી મળે છે? NV/20 × 20 × એ જેટલી. જો તૈયાર થયેલ સ્તર એક આણ્વીય સ્તર હોય તો સ્તરની જાડાઈ t ઓલિક એસિડના અણુનું પરિમાણ સૂચવે છે. તો આપણને શું મળ્યું? ઓલિક એસિડનું જે સ્તર બનાવ્યું છે એનું પરિમાણ મળી ગયું.
ઓલિક એસિડના અણુના પરિમાણ 10⁻9 મીટરના ક્રમનું આપણને જોવા મળે છે. બરાબર, તો આ થઈ ગયું ઓલિક એસિડના અણુનો પરિમાણ માપનું, એનું પરિમાણ કેવી રીતે શોધી શકીએ છીએ. હવે લંબાઈનો વિસ્તાર જણાવો અને તેના નાના તથા મોટા એકમો અને મીટર સાથે સંબંધ દર્શાવો. કે લંબાઈના અલગ અલગ માપનો તમને અહીંયા આપેલા છે. તો કે વિશ્વમાં દેખાતા હોય તેવા પદાર્થોના પરિમાણ ઘણા જ મોટા વિસ્તારના અંદર ફેલાયેલા હોય છે. એમાં પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ આપેલું છે 10⁻14 મીટર. અને અવલોકિત વિશ્વ એટલે તારા વિશ્વ જે આપણે જોઈ શકીએ છીએ એની લંબાઈ 10⁻26 મીટર જેટલી હોય છે. આના અંદર શોર્ટ ક્વેશ્ચન MCQ જે છે એ ખાસ પૂછાશે. બરાબર, કે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હોય છે તો 10⁻14 મીટર. પછી અવલોકન વિશ્વની લંબાઈ કેટલી હોય છે તો 10⁻26 મીટર જેટલી. હવે જુદા જુદા નીચે એકમો તમને આપેલા છે કે એક ફર્મી મીટર હશે. ફર્મી એટલે 10⁻15 થશે. પછી ન્યુક્લિયસની સાઇઝ કેટલી હોય છે આગળ ઉપર જોયું આપણે 10⁻14 મીટર. એક એંગસ્ટ્રોમ હશે તો 10⁻10 મીટર થશે. એક નેનોમીટર હશે તો 10⁻9 મીટર. એક માઇક્રોમીટર હશે તો 10⁻6 મીટર. એક મિલીમીટર હશે તો 10⁻3 મીટર. એક કિલોમીટર હશે તો 10⁻3 મીટર. એક મેગામીટર હશે તો 10⁻6 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ AU હશે તો એનું મૂલ્ય આપણને 1.496 × 10⁻11 મીટર મળે છે. એક પ્રકાશ વર્ષ હશે એટલે એક LY લાઇટ યર તો એનું મૂલ્ય આપણને 9.46 × 10⁻15 મીટર જેટલું મળે છે. એક પાસેક હશે તો 3.08 × 10⁻16 મીટર મળે છે. અને ગેલેક્સીની જે સાઇઝ છે એ 10⁻21 મીટર જેટલી આપણને મળે છે. બરાબર, તો આ આપણને અલગ અલગ લંબાઈઓ આપેલી છે અને આ લંબાઈઓ તમારે ખાસ યાદ રાખવી પડશે કે એને આપણે કઈ રીતે ફેરવી શકીએ છીએ. બરાબર, હવે તમને અહીંયા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જે આપણે આગળ જોયું ને એ પ્રકાશ વર્ષ અને પાસેકની વ્યાખ્યા આપીને સમજાવવાનું કીધું છે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાશે તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને આપણે એક AU તરીકે ઓળખીએ છીએ. અને એક AUનું મૂલ્ય કેટલું હશે 1.496 × 10⁻11 મીટર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને આપણે એક AU કહીએ છીએ. અને એક AU એટલે મીટરમાં કેટલા થશે 1.496 × 10⁻11 મીટર જેટલા. હવે અહીંયા પ્રકાશ વર્ષ તો કે પ્રકાશ એ શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલ અંતરને પ્રકાશ વર્ષ કહીએ છીએ. કે પ્રકાશ એ શૂન્યાવકાશના અંદર, શૂન્યાવકાશ એટલે કે જ્યાં હવા પણ ના હોય, કોઈ માધ્યમ ના હોય, તો શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલ જે અંતર છે એને આપણે એક પ્રકાશ વર્ષ કહીએ છીએ. અને શૂન્યાવકાશના અંદર પ્રકાશનો વેગ કેટલો હોય છે c બરાબર 2.99 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ શૂન્યાવકાશના અંદર પ્રકાશનો એકમ છે પ્રકાશના વેગનો. હવે એક વર્ષમાં કાપેલ અંતર બરાબર તો આપણને ખબર છે શું થાય એનો વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો છે 2.99 × 10⁸. અને એક વર્ષ એટલે એના 365 દિવસ, 24 કલાક અને એક કલાકના કેટલા સેકન્ડ હોય 3600 સેકન્ડ. અને આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને અંતર મળી જશે. એને કેટલું મળશે 9.46 × 10⁻15 મીટર. એટલે એક પ્રકાશ વર્ષ અહીંયા કહેવાય છે. બરાબર, તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલું થશે 9.46 × 10⁻15 મીટર જેટલું. અને પ્રકાશ વર્ષ એકમ એક શેનો છે અવકાશીય પદાર્થો વચ્ચેના અંતર માપવા માટે વપરાય છે. પ્રકાશ વર્ષ એનો એકમ કહેવાશે અંતરનો એકમ કહેવાય છે. બરાબર, અહીંયા હવે પાસેક આપેલું છે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો ચાપ એટલે અહીંયા એક AU જેટલો ચાપ વડે જે અંતરે એક ચાપ સેકન્ડ જેટલો કોણ અંતરાતો હોય તો આ જે અંતર છે એને આપણે એક પાસેક કહીએ
છીએ કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો ચાપ હોય અને એ ચાપ વડે એક ચાપ સેકન્ડ જેટલો કોણ અંતરાતો હોય તો આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે એક પાસેક અંતર કહીએ છીએ. તો આકૃતિ ઉપરથી આપણે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર વાપરી શકીએ. તો અહીંયા ચાપ બરાબર કેટલું L ભાગ્યા R લઈએ. ચાપ Lનું મૂલ્ય તો કેટલું છે 1 AU અને થીટા કેટલું બન્યું આપણને 1 સેકન્ડ જેટલું. અહીંયા R છે એને કરતાં બનાવી દીધા છે એટલે થીટા ક્યાં આવી જશે ભાગાકારના અંદર. 1 AUની કિંમત તો તમને ખબર છે કેટલી છે. 1 AUની કિંમત આપણે ઉપર જોઈ 1.496 ગુણ્યા 10^11 મીટર. એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી અને ભાગાકારમાં શું છે 1 સેકન્ડ અને 1 સેકન્ડ એટલે તો શું થાય 1 ડિગ્રી ભાગ્યા 3600 સેકન્ડનું મૂલ્ય બરાબર. અને 1 ડિગ્રી બરાબર શું થશે પાઈ ભાગ્યા 180 પણ આપણે લઈ શકીએ. તો અહીંયા 1 ડિગ્રીની જગ્યાએ પાઈ ભાગ્યા 180 મૂક્યા છે બરાબર. તો જુઓ 1 સેકન્ડની અંદર શું મૂક્યું 1 ડિગ્રી ભાગ્યા 3600 60 ગુણ્યા 60 અને 1 ડિગ્રીની જગ્યાએ શું મૂક્યું પાઈ ભાગ્યા 180 અને આનું સાદુરૂપ આપશો તો તમને R બરાબર 3.08 ગુણ્યા 10^16 મીટર જેટલું મળે છે બરાબર. તો આ થઈ ગયું ત્રણેય એકમોની વ્યાખ્યા અને એના મૂલ્યો તમારે યાદ રાખવા પડશે બરાબર. આના પાછળ શોર્ટ ક્વેશ્ચન બધા છે. આ શોર્ટ ક્વેશ્ચન તમારે બધા પોતાની નોટમાં લખી અને એને પ્રશ્નો જાતે શોધવાના પ્રયત્નો કરવાના બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે આટલા સુધી રાખીએ.